રૂપનો શૃંગાર, જે પ્રભુએ જે શૃંગાર પહેર્યો છે, વસ્ત્રો છે એમના શૃંગાર છે, એનું વર્ણન એમાં નવરંગ સખી. આ બધો જ સંવાદ નવરંગ સખી અને પ્રભુ સાથેનો સંવાદ ડાયરેક્ટ છે. નવરંગ સ્વામી કહે છે કે સાક્ષાત પ્રિયતમ પુરુષોત્તમ ધામધણી એ પ્રેમનું સ્વરૂપ છે. તેમનું અંગે અંગ અને ગાત્રે ગાત્ર સુંદર એક રસ પ્રેમ રંગથી ભરપૂર છે. આ યુગલ સ્વરૂપની મૂર્તિ પૂર્ણ અને પુરાતન પ્રેમરૂપ છે. એમની શોભા પર પુરુષોત્તમ સ્વરૂપ છે. એમના નક્ષિક અને શૃંગારો તેમજ અંગે અંગના આભૂષણો પણ મૂર્તિમાન પ્રેમ સ્વરૂપ છે. એમના ચરણો અને ચરણોના તળિયાની લાલી પ્રેમ રંગથી રંગાયેલી છે. તે ચરણોમાં ચમકતી પ્રેમમય રેખા નિરખીને નિયમ દ્રઢતા થાય છે. શ્રી રાજસામાજીના નક્ષરૂપ મણિઓ પ્રેમની જ્યોતિથી ઝગમગે છે અને અત્યંત કોમળ આંગળીઓ નિર્મળ પ્રેમ રંગમાં રંગાયેલી છે. એમના ચરણોના ફણા, તેમના તળિયાની વક્રતા ઘૂંટી અને એડી પણ પ્રેમ રંગથી અંકાયેલ છે. એમના કાંડા કોમલ પ્રેમના પરાગ સમાન છે. ચરણોના આભૂષણો એમની ભાષા પ્રેમ અનુરાગથી રંગાયેલી છે. એમના રણઝણતા નિપુરો, તેમાં જડેલા અમૂલ્ય નંગો રત્નો, તેમાં રત્નમણીની વેલ પણ પ્રેમના તરંગોથી ઝળહળે છે. પ્રભુનું આખું જ શરીર, જેમનું અંગ છે, બધું પ્રેમમય છે, આનંદમય છે. આપણામાં કેવું હાડકા માંસ ને મજ્જા બધું છે, એમનામાં એ નથી. એમના પ્રભુના રાજસામાજીના અંગોમાં આનંદ હી આનંદ, આનંદ પ્રેમ હી પ્રેમ છે. રત્નજડિત કટાવ પ્રેમ ચિત્રોનો રંગ સ્વરૂપ છે. આમ શ્રી રાજસામાજીના નિર્મળ શુદ્ધનો પૂરોનો રણઝણાટ, તેના પ્રેમ તરંગો અને સુંદરતા શોભા નિત્ય નવા રંગોથી શોભાયેલી છે. શ્રી શ્યામાજીના ચૂડાઓ, એમની જે ચૂડીઓ છે એ પ્રેમના પરાગરૂપ શોભે છે. એ ચૂડાઓ નીલમણીના પ્રેમ રંગથી શોભે છે. તેમાં લીલો વાદળી રંગ ઝળહળે છે. આથી આ ચૂડાઓ ચિત્તના અનુરાગ સમાન પ્રિય લાગે છે. શ્રી રાજસામાની ચોરણી ચિત્ર વિચિત્ર જડાવ પ્રેમ સ્પર્શી રંગરસ પૂર્ણ શોભે છે. વિચિત્ર જુડા પડે શોભે છે. પ્રેમ ભાવના તેમના પાછા છે. એ પાયલાઓમાં રત્ન અને મણિયોની વેલીઓ ઝળહળે છે. લાલ અને લીલા એ ચોણી પ્રેમ ભાવથી ઝળહળે છે. શ્રી રાજસામાજીના ઉર જાંગ લાલ અને ચોરા રંગની શોભે છે. તેમાં ચિત્ર રંગની ચોણી શોભે છે. એ ચોરણીઓ નાડીઓ પ્રેમરૂપી મણિરત્નની છે. અને રાજસામાજીનો જામો પ્રેમપૂર્વક તરંગો સમાન જરીઓ વડે ઝળહળે છે. શ્રી રાજસામાજીના જામાનો ઘેરો અને દામન પરમ પ્રેમના પરાગ સમાન શોભે છે. તેમનો ફેટો પાઘડી જરીની દોરીઓથી ઝગમગે છે. તેના છેડાઓમાં કાંગરી ફૂલ અને વેલ તો જાણે પ્રેમના પરાગરસથી રંગાયેલ હોય તેમ શોભે છે. કંઠમાં પ્રેમરૂપી જરી વડે ઝગમગતી કંઠી શોભે છે. જાણે ચૈતન્ય અને આનંદમય અનંત પ્રકાશવાળી દેખાય છે. શ્રી શ્યામાજીની નાભી જાણે પ્રેમથી ગંભીરતા પ્રગટ કરે છે. શ્યામાજીની ચોળી ચિત્ર વિચિત્ર છતાં લાલ રંગથી તથા સોના સમાન ગૌરંગમાં શોભતી અભિવૃદ્ધિ કરે છે. શ્રી રાજસામાજીનું બગલ કરાવદાર આભૂષણ કોતકી અનંત પ્રકાશથી પ્રકાશમાન છે. ચિત્ર વિચિત્ર કટારવાળી ચોરી વિશેષ શોભા આપે છે. આ બધા સ્વસિદ્ધ અંગ અને અંગીના જીવા ઝળહળ કરે છે. પરમ પ્રેમના સ્વરૂપ સુગંધથી ભરપૂર ચોળી જાણે પ્રેમ પરાગ વડે સુવાસિત બનેલી છે. સ્વસ્થ સિદ્ધ શોભાયમાન હાર, તેમાં જડેલા મણિમુક્તાદી નંગો સુકાર અનંત જ્યોતિ ફેલાવે છે. હારોની પક્તિ વચ્ચે ગોલ ચકદાર ઓ જાણે પૂર્ણ પ્રેમનો પ્રકાશ ફેલાવે છે. એનો પ્રકાશ અનંત રંગોથી ઝળહળે છે. રંગ વિલાસથી સુવાસ ફેલાવે છે. પ્રેમ કુસુમાવલીની માળાઓ તો જાણે પ્રેમ રંગથી દોડાયેલી હોય તેમ આનંદ સ્વરૂપ શ્રી રાજસામાજીના હૃદય ઉપર જળહાટ કરી રહેલ છે. બગલની કટાવદાર આભૂષણ કોતકી અનંત રત્નોના રંગના ભાવ દર્શાવે છે. તેમના કંઠનો કંઠમણી પ્રેમની અનંત જ્યોતના ઝબકારા મારે છે. શ્રી રાજસામાજીની કોમળ આંગળીઓમાં મણિ સમાન નખો આદિ નિરખીને તમામ સંસારના બંધનો ઉઠી જાય છે. શ્રી રાજજીના હસ્તકમળ અરુણ લાલ રંગના અને શ્યામાજીના હસ્તકમળ ગોરા રંગના અને તેમની નિર્મળ પ્રકાશમાન આંગળીઓથી શોભાનો તો કોઈ પારાવાર નથી. આંગળીઓમાં પ્રેમ રંગથી રંગાયમાન રત્નજડિત અંગૂઠીઓ મુદ્રિકાઓ અનંત પ્રકાશમાન જ્યોતિઓ જેવી ઝબકે છે. તેમના હાથે ધારણ કરેલા પોંચીઓ એક પ્રકારના આભૂષણ છે. પોંચી તેની વચ્ચે જ પડેલા
મુખ્ય નંગ વડે આકાશના જેવો ઝળહાટ કરી રહેલ છે. કેટલો આટલા એમના વસ્ત્રોમાં ને એમાં જ આટલા રત્નો અને આટલો ઝળહટ છે. હવે કોઈ કહે કે આપનો અંગી આટલો પૈસા વાળો હોય તો આપણે ગરીબ હોઈએ? શ્રી શ્યામાજીના હસ્તકમલના નીણમણીથી જડાયેલા ચૂડાઓની જ્યોતિનું વર્ણન કરવામાં તો બુદ્ધિનું ધ્યાન પણ પહોંચતું નથી. પહોંચી અને ચૂડાઓમાં વિવિધ રંગો સ્વયં સિદ્ધ શોભાયમાન છે. એની શોભા અને સુંદરતા તો સૌ શોભા સુંદરતાથી વિશેષ દેખાય છે. બંને બાહુનો નીચેના પૂર્ણ પ્રેમમય કટાક્ષ ચોલી ફૂલ વેલ રંગથી ઝળહળિત છે. તેમના બંને હાથોમાં મણિબંધ છે. એ સુંદર સાથ એને ધ્યાન ધરીને નિરખો. શ્રી રાસ્તામાજીના ચરણો કટી પ્રદેશ હસ્તના રંગોમાં જાણે પ્રેમના તરંગો ચાલતા હોય તેમ દેખાય છે. નિત્ય નવા રંગોથી શોભાને કોણ વર્ણવી શકે? તેમના ખભા પર ગુલાબી રંગની ઉપરણી ઉપવસ્ત્રો અને તેના છેલ્લે કિનારીઓની ડગમગી રહેલ છે. શ્રી રાસ્તામાજીના હાથ ચરણ હૃદય આદિ અંગોની સેવાના દર્શન કરીને હવે શ્રી નવરંગ સ્વામી કહે છે કે તેમના પ્રેમના સુરંગ સ્વરૂપ મંગલમય મુખ કમલને નિરખીને દર્શન કરો. ચાર પ્રેમમય રંગોથી રંગાયેલી દાઢી, તેમાં શ્રી રાજજીની થોડી થોડી દાઢી મૂછ ફૂટેલી છે. કારણ કે કિશોર અવસ્થા છે ને એટલે હજુ તો હમણાં જ કિશોર અવસ્થામાં પગથિયું માંડ્યું છે. તેમની કિશોર મુખ કમલ અત્યંત શોભાયમાન છે. પૂર્ણ પ્રેમ રૂપી વિશાળ પાણીયાળા કોમલ અને સુંદર નેત્રોની શોભા જોઈએ તો નવરંગ સ્વામી કહે છે હું ન્યાલ થઈ જાઉં છું. રાજ સમાજીની મહાન મનોહર અને ચિત્તને ચોરનારી ચિતવનો તો નવરંગ સખીને ન્યોછાવર કરી દે છે. ગૌરંગની નિર્મળ નાસિકામાંથી સુંદર સુવાસ નીકળે છે અને નાસિકાથી લઈને વિશાળ લલાટનું તિલક અને શ્યામાજીની કસ્તુરીની ટીલડી જોઈને તો સુંદર સાત મુગ્ધ બની જાય છે. મેં કહ્યું હતું ને કે આપણે કંકુ કેસર અને કસ્તુરી ત્રણ જ વસ્તુનું તિલક કરી શકાય છે. તે તિલકમાંની સ્વસિદ્ધ શ્વેત અને પીળી રેખાઓના રંગની રીત તેમજ ઉપર અને મધ્યની લલીનાવાળી નાસિકા તથા ભ્રકુટીની વચ્ચે રંગપણું બિંદી અત્યંત શોભાયમાન લાગે છે. શ્રી રાજજીનું સુંદર શ્યામ સ્વરૂપ અને શ્યામાજીનું અનુપમ ગૌર સ્વરૂપ એ બંનેના મિશ્રણથી બનતી લીલા રંગની ઝાંખી જાણે ચિતઘન જ્યોતિ સ્વરૂપ દેખાય છે. શ્રી રાજ સામાજીનું કુંતલિયાળા કેસ કલાપ શ્યામ તમાલ વર્ણના ઝળહળી રહ્યા છે. બાકા અંબોડાની અને પાઘડીની શોભા તો અવર્ણનીય છે. શ્રી રાજ સામાજીની અપર હોઠ પૂર્ણ પ્રેમ રંગથી રંગાયેલો છે. ચિતઘન તેજના તરંગ સમાન દંત પંક્તિઓ પ્રેમના અમૃત રસને ઉત્પન્ન કરનારા છે. મુખમાંથી મંગલમય સુવાસ નીકળે છે અને જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમની ભાષા સાંભળીને જાણે અમૃત રસ ઝરતો હોય તેમ લાગે છે. જ્યારે પિયાજી શ્રી રાજજી વચનો બોલે છે ત્યારે શ્રી પિયાજી અને શ્યામાજીને પ્રેમ રંગ ઉત્પન્ન થાય છે. શ્રી રાજ સામાજીના ગૌરંગના ગળાઓ મંગલમય મોહ ઉત્પન્ન કરનારા છે. તેમના કાનમાં અનુપમ મુક્તાવલી ઝળહળી રહી છે. આ બધો જ એમના શણગારનું બધું વર્ણન કરે છે કે કેવું કેટલું એમનો તેજ છે. એમનામાં કેટલા મણીઓના ઝળહળાટ એમના શરીરમાં છે. આપણા શરીરમાંથી તો કેટલી વાર દુર્ગંધો કેટલું બધું થતું હોય, જ્યારે એ હસે છે બોલે છે કઈ પણ ચર્ચા કરતા પણ એમનામાંથી નરી પ્રેમ રંગની સુવાસની કરતી હોય છે. શ્રી શ્યામાજીના કાનમાં મણિમુક્તાની પ્રેમ પરાગમય લટકતી ઝુમ્મર, શ્રી રાજજીના કાનમાં અનંત જ્યોતિ જગાવતી રત્નમય છેલકડી શોભી રહી છે. કાન અને ગાલ ઉપર લટકતો કેશ કલાપ અને ગૌર તેમજ શ્યામ સ્વરૂપ શોભાયમાન છબીઓ જોઈને પ્રેમ રંગમાં રોડાઈ જવાય છે. તેમની ભ્રકુટી અને ભ્રમરો ચંચલ ચપર યથાસ્થાને ગોઠવાયેલી જોઈ નવરંગ સ્વામી કહે છે કે દર્શન કરનારને ભાવાવેશ આવી જાય છે. તેમના કટાક્ષની દ્રઢ શોભા અને પ્રેમ રંગ ભર્યું સ્વરૂપ અને તેમના નેત્રોની શોભા જોઈને નવીન રંગમાં તરબોળ થઈ જવાય છે. શ્રી રાજ સામાજીના ભાલ તિલક પર પાઘડીનો ઢાળ લીલા રંગનો શોભે છે. તેમાં રંગબેરંગી ફૂલો અને વેલીઓ તથા પાઘડીના એક એક પેજ પર મણિજડિત ચોકડી આદિ જોઈને નવરંગ સ્વામી કહે છે મારી પ્રીતિ આપનામાં લાગી જાય છે. શ્રી શ્યામાજીના લાલ તિલક પર મણિમુક્તાની શેરો વડે લાલ રંગની ઝાંખી અને શ્રી રાજજીની પાઘડીના પેચ નો અનંત ઝળકાહટ, પાઘડીની અનેકવિધ લટકણીઓની સ્વયં સિદ્ધ અને રંગબેરંગી ઝાંખી અત્યંત આનંદજનક લાગે છે.
પાઘડીના ઝળહળતા તુરિયા જાણે આકાશની અનંત જ્યોતિ હોય તેવી શોભા આપે છે. તેમાં અનંત સુવાસ ફેલાવનારી પુષ્પોની કલગી ઝગમગે છે. આવી નક્ષિક મંગળ સ્વરૂપ છેક ચરણથી નખથી માથા સુધીના એમના આખો શૃંગારનું વર્ણન અહીંયા બતાવ્યું આપણને. આપની શોભા જોઈને મારા હે પિયુ પુરુષોત્તમ સુંદર સાત તૃપ્ત બની જાય છે. હે મૂળ સ્વરૂપ ધામધણી, હે નવલ કિશોર, હે નવલ કિશોરી, આ બંનેની યુગલ જોડી સુમંગ સુહાસન પર બિરાજમાન છે. તેને નિરખીને સુંદર સાથે આનંદ પામે છે. સિંહાસનના સ્તંભ પરના 5 પ્રકારના મણિ ઝળહળે છે અને સન્મુખમાં દર્શન સુંદર સાથને આપે છે. શ્રી ધામધણી નવલ કિશોર સ્વરૂપ છે અને તેમના અર્ધાંગના શ્રી સ્વામીજી શ્યામજીના સ્વરૂપમાં શૃંગાર નિરખીને નવરંગ સખીતો વારી જાય છે. શ્રી શ્યામ અને શ્યામાજીના નવલ કિશોર સ્વરૂપ હસ્ત ચરણ આનંદમય હૃદય કમલ તેમજ મુખ કમલ પર જાણે ઝળહળતો ચિતગન ચંદ્રમાં શોભી રહ્યો હોય. આમ નિત્ય નવીન રંગરૂપ શ્રી યુગલ સરકારની નખથી લઈને શિખા સુધીની શોભા અને પ્રિયતમ જે રંગમાં પ્રસન્ન થાય તેવા અનુકૂળ રંગોને સુંદર સાથ નિરખે છે. તેમના ચરણોના તળિયાની જ્યોતિ તથા ચરણની આંગળીઓ અને મણિમય નખની જ્યોતિ પ્રકાશમાં દેખાય છે. આ જે જ્યોતિનું ત્યાં આગળ આખા પરમધામમાં જે જ્યોતિ છે એ એમના ચરણમાંથી જ નીકળે છે. એમના ચરણનો જ પ્રકાશથી સ્વયં પ્રકાશિત આખું પરમધામ છે. શ્રી રાજસામાજીના ચરણ કમલો અત્યંત કોમલ અને ચિત્તને ચોરનારા જોઈને હું તો રંગમાં રંગાઈ જાઉં છું. તેમના ચરણમાં મણિમય વિછ્યા અને લટકતા લાલ રંગોની અનંત જ્યોતિ ઝગમગે છે. એ લંગરો મણિ મોતી હીરાઓથી જડેલ છે. તેનો રસમય નાદ વગેરે રસપૂર્ણ ચાલ નિરખીને તો નવરંગ સખી વારી જાય છે. શ્રી રાજસામાજીની કોમલ એડી તેના ઉપર શોભાયમાન ઝગમગતા નુપુરો અને નુપુરોમાં મણિઓની શોભા અનુપમ દેખાય છે. શ્રી શ્યામાજીના નુપુરોમાં મણિરત્ન નીલમ અને લાલ મણિ જડેલા છે અને તેમાં સ્વસ્થ સિદ્ધ જરી ઝળહળે છે. નુપુરોનો આ ઝાકઝમાળ દર્શનીય છે. યુગલ સ્વરૂપના શૃંગારોમાં નકશીવેલ ફૂલ અને કાંગરી અને કટાઓમાં અનંતાનંદનો ભાવ આવે છે. શ્રી શ્યામાજીના ચરણોના આભૂષણો તો રંજણાટ અને શ્યામાજીની લીલા રંગની સાડી અને લાલ ચરણિયામાં ફૂલ બેલના નંગો જડેલા છે. સાડીની કિનારીમાં કાંગરી અને છેડાઓ રત્નજડિત છે. એના ફૂલો વેલો આદિમાં રત્નમય અનંત રંગોનો ભાવ આવે છે. આ આભૂષણોમાં જડેલા એક નંગમાં અનંત રંગબેરંગી જ્યોતિ ચમકે છે અને તેના તરંગોથી અનેક રંગો ઉત્પન્ન થાય છે. શ્રી શ્યામાજીનો ચરણીયો કસબી કિનારનો અને લાલ રંગનો છે. તેની અંદર જાળી જાકમ જોડ શોભે છે. એ જાળીઓ અનેક જરી અને પ્રીતિના પરાક્ષમાં ચરણિયાનો નેફો રંગ રાગ અને અનુરાગ વડે ઝળહળે છે. કટીતટ પર જરીનો બંધ જગતને પ્રકાશમાન કરે છે. શ્રી શ્યામાજીની નાભી કમલ ગૌર અને ગંભીર છે. એ અનેક જ્યોતિથી ઝગમગાટ કરે છે અને શ્રી શ્યામાજીના કોમલ ઉદર ઉપર ગૌર અને ગંભીર ત્રિવલ્લી અનંત શોભાના સ્થાન બની રહી છે. આવી ચરણિયાનો લાલ રંગ અને શ્યામાજીના શ્રી અંગનો ગૌરવણ જાણે ચંપા અને ગુલાબના પુષ્પો સમાન લાગે છે. શ્રી શ્યામાજીનો આનંદમય ઉર પ્રદેશ એટલે કે હૃદયનો ભાગ પણ પીળા રંગની પરાગમય ચોળીથી મણિ અને રત્નના કટાવ જડેલા છે. તેમાંથી સૌભાગ્યમય પરાગ સુગંધ વિસ્તાર પામે છે. કંઠમાં રંગબેરંગી રત્ન મણિ અને મુક્તાવલી નો હાર અને કપૂરની અનેક માળાઓ સુગંધ આપે છે. શ્રી શ્યામાજીના એ પ્રત્યેક હારમાં અનેક રંગી ઘુઘરીઓ ઝણઝણાટ કરે છે. ચંપા કલીલ અને 5 શેરો હાર તેમાં નંગ જડિત કંઠશ્રી એ નામનું કંઠમાં પહેરવાનું આભૂષણ છે. કંઠસરી સ્વસ્થ સિદ્ધ અનેક રંગો વડે ઝળહળે છે. શ્રી શ્યામાજી કોઈના રત્નો જડેલા કોઈના ઘડેલા કલ્પિત આભૂષણો પહેરતા નથી. આપણે કલ્પનાથી પહેરાઈએ રાધા તો શ્યામાજી એવા નથી પહેરતા. એ ઓરિજિનલ જ પ્રેમથી જડેલા જ પહેર. કોઈના રત્નો જડેલા અને કોઈના ઘડેલા કલ્પિત આભૂષણો પહેરતા નથી. એ આભૂષણો સ્વસ્થ સિદ્ધ અને અખંડ અને આનંદમય છે. તેમના
હૃદય કમલ પર અનેક રત્નોના રંગો અને તે રંગોમાં કિરણોના તેજ તરંગો ઉઠ્યા કરે છે, જે અત્યંત શોભાયુક્ત લાગે છે. આપણે આટલું વાંચીએ છીએ તો પણ આપણને એમ થાય કે કેટલી જ્યોતિ, કેટલું એવું એવું થાય. તો ત્યાં સાક્ષાત કેટલા રંગોની કેટલી જ્યોતિ હશે, કેટલો જળહળાટ હશે. મૂલ મિલાવાનો ટંકો, મૂલ મિલાના મૂળ સ્વરૂપ શ્રી રાસામાજીનો શણગાર જોવો હશે તો પ્રભુની શોભા કેવી હશે. વિચાર કરજો કે પ્રભુ કેટલું કેટલું કેવું દેખાતું હશે અને કેટલું તેજોમય ત્યાં આગળ હશે. એક તો સ્તંભો એટલા તેજોમય છે અને પ્રભુના શણગાર પણ આટલો તેજોમય છે અને પ્રભુનું રૂપ પણ એટલું તેજોમય છે. તો કેટલું તેજ હશે ત્યાં આગળ. શ્રી શ્યામાજીના કોમલ કરકમલો જોઈ નેત્રો આનંદથી પુલકિત બની જવાય છે. આ રસિક કિશોરીના હાથમાં ચિદગન મંગલ ચૈતન્ય ચમકે છે. તેમની આ નિર્મળ અને શોભાયુક્ત છબી ખરેખર મંગળયુક્ત લાગે છે. તેમના એક નખના મણીની સમાનતા મહાલક્ષ્મી પણ કરી શકે નહીં. તેમના સ્વસ્થ સિદ્ધ મણી અને રત્નોના આભૂષણો અને નખ સ્વરૂપ મણીની ઉપમા તો જ્યોતિ સ્વરૂપમાં પણ આવી શકતી નથી. તેમજ કોમળ આંગળીઓમાં ધારણ કરેલી અનંત રત્નોમય સુવર્ણ મુદ્રિકાઓની જ્યોતિ દસે દિશાઓમાં ઝળહળે છે. એ જ્યોતિ અનંત અનંત રંગોને ઉત્પન્ન કરે છે. તેમના રંગીન રત્નાઓમાં હાથરૂપી કમળો તેના અંદર ચમકતા લાલ રત્નોની જ્યોતિ જાણે આકાશમાં ગુલાલ ઉડાડતા ન હોય એવો આભાસ ઉત્પન્ન કરે છે. હસ્ત કમળમાં ધારણ કરેલી રત્નજડિત એવી નવધરી એ નામનું હાથમાં પહેરવાનું આભૂષણ છે. અનંત રંગના ભાવો ઉત્પન્ન કરે છે અને મણિરત્નમય કંકણો અને વિચિત્ર રંગની સુવર્ણમય ચૂડીઓ અને બાજુબંધની શોભા જોઈને તો જાણે પ્રેમ રંગમાં રંગાઈ જવાય છે. એ બાજુબંધ જ્યોતિ અનંત રંગની છે. એ તમામ શોભાના સાગર સ્વરૂપ બાજુબંધના પ્રેમ રગે રગ આપણે દર્શન કરીએ. શ્રી શ્યામાજીના હસ્તકમલ સ્વસ્થ તેજોમય આભૂષણો વડે ઝળહળે છે. તેને નિરખી સર્વસ્વ ઓવારી નાખવાની ઈચ્છા થાય છે. તેમના હસ્ત, ચરણ અને ઉર્સ્થળ ના આનંદની સર્વાંગી શોભા, કંઠમણીની દોરીની શોભા નિત્ય નવીન રંગથી રંગાયેલી છે. આ અંગે અંગની સૌંદર્યમય શોભાને નિરખી વારંવાર નિરખવાની ઈચ્છા થઈ જાય છે. એ સુંદર સાજી શ્રી નવલ કિશોરીજીની આ અંગે અંગની રસરૂપ શોભા અને તેમના મંગલમય મુખના દર્શન અને પ્રિયતમ પુરુષોત્તમના અવલૌકિક સ્વરૂપને નિરખીને નવરંગ સ્વામી વારી જાય છે. મારું સુંદર સાજ પણ વારી જાય છે. શ્રી રાજસામાજીની ચીબુક ની હરવટી દાઢી ઉપરનો ખાડો એને ચીબુક પણ નીલમણીના રંગનો જળહાટ શોભે છે. તેમના રક્ત રંગવાળા અધ્રોષ્ટમાં નીલર અને તેજવંતા સુશોભિત લાગે છે. તેમના અધ્રોષ્ટમાંથી અમૃત રસ ઝરી રહ્યું છે. એ અમૃત રસ તમામ સુગંધીઓના રાશિ સમરૂપ છે. શ્રી શ્યામાજીનો સુમધુર હાસ્યથી તો પિયુજી રંગ વિલાસમાં રંગાઈ ગયા છે. તેમની દંત પંક્તિ રત્નમય રસિક છતાં રસ સ્વરૂપ છે. એમના વચન વિલાસી રસ સ્વરૂપ સર્વેશ્વર શ્રી રાજજી મુગ્ધ બની જાય છે. એમની દંત પંક્તિના મધુર મુસ્કાનથી તો શ્રી રાજજી પ્રેમ રંગમાં રંગાઈ જાય છે. તેમજ તેમના ગલસ્થલના ચળકાટથી કાનથી અને કાનમાં પહેરેલી રત્નમણીની ઝાલ કાનમાં પહેરવાનું એક આભૂષણ થી તો રંગીલા શ્રી રાજજી રંગાઈ ગયા છે. શ્રી શ્યામાજીની રત્નમય છેલકડી એ કાનમાં ઉપરના ભાગમાં પહેરવાનું, આમ ઉપર પહેરે ને એ ઉપર પહેરવાનું આભૂષણ અને કાન અને કપોલ પ્રદેશમાં વાંકડિયા વાળની લટો, ભ્રકુટી તેમજ ભ્રમણનો રંગ જોઈને શ્રી રાજજી રંગમાં તરબોળ બની છે. તેમની નિર્મળ નાસિકા, તેમને પહેરવાનું બેસર નકવેસર નાકમાં પહેરવાનું જોઈને મનમોહન પિયુજી મોહ પામી જાય છે. તેમના સ્વસ્થ સિદ્ધ લાલ અર્ધમણી સમાન તિલક, રત્નજડિત બંને દામણી, ગૌરમય નીલવટ, ઘનશ્યામવર્ણના વાંકડિયા કેશકલાપ અને તેમાં ભરેલી માંગ એટલે કે સેંથો જોઈને રસપૂર્ણ શ્રી રાજજી મોહ પામી ગયા છે. એમના મસ્તકના કેશ કલાપમાં ભરાવેલા કેશ ફૂલના 5 પ્રકાશમાન હીરાઓ અને વચ્ચે સુશોભિત લાલ મણી અને કેશની પાથીની વચ્ચે શોભતી મોતીની તેમજ તાજ મુગટ જોઈને પ્રાણાદર પ્રિયતમ મોહ પામ્યા છે. કેશ કલાપની મધ્ય ભાગમાં જાણે રંગીન ફૂલોની ફૂલવાડી ન શોભી રહી હોય તેવી શોભા, શ્રી શ્યામાજીના ઘૂંઘટની શોભા, પુષ્પમય ગરીઓવાળી વેણીની શોભા જોઈને શ્રી રંગીલા લાલ શ્રી રાજજી મોહ પામ્યા છે. શ્રી શ્યામાજીની રંગમય શોભાનો સિંદૂરમય પીઠ
તેનો રંગમય ચોળીનો બંધ તેમજ ઉરબંધ જાણે ચિદાનંદનું સત્વ હોય તેવું શોભે છે. તેમનો વેણીનો બંધ, હાથમાં બાંધેલી રાખડીનો બંધ, અંગે અંગમાં ઝબકતા સ્વસિદ્ધ આભૂષણો શોભી રહ્યા છે. કારણ કે શ્રી શ્યામાજી તો પ્રાણ આધાર પ્રિયતમના પણ પ્રિયતમા છે. એ યુગલ સ્વરૂપની શોભાનો સાગર અભાંગી ભાવથી એક જ છે. પ્રિયતમ પ્રિયાજી રંગમાં અને પ્રિયાજી પ્રિયતમના રંગમાં પરસ્પર રંગાયેલા છે. એ અંગે શ્રીરાજજી અને એમનું અંગ શ્રી શ્યામાજી. આપણે કહીએ છીએ કે પ્રભુના અંગમાંથી શ્યામાજી નીકળે. બંને ચિદાનંદ રસરૂપ સ્વરૂપ છે. સત આનંદ અને સત્સ્વરૂપ વિના પરમધામ બીજું કાંઈ જ નથી. આ યુગલ સ્વરૂપની શોભા અને શોભાની અવધિ તેમના શૃંગારો અને નિત્ય નવા રંગથી નિરખવા જોઈએ, જેથી સંસારનું જન્મ મરણનું દુઃખ મટી જાય. સુંદર સાતના પ્રાણ સ્વરૂપ આ યુગલ કિશોરની જોડીને વારંવાર નિરખવી જોઈએ, કારણ કે તેઓ અવશ્ય મંગળ સ્વરૂપ છે. એટલે જ પ્રભુના સ્વરૂપનો એ સ્વરૂપ સિવાય તમને કંઈ બીજે ધ્યાન જ ના હોવું જોઈએ. સત્સંગ કરો કે સત્સંગ વિના જ્યાં ફરો હરો એવી તમારા આપણા મનને આપણે ટેવ પાડી દેવાની છે કે જ્યાં જઈએ ત્યાં આપણે એ સ્વરૂપના દર્શન થવા જોઈએ. કાં તો એમના ચરણ, કાં તો એમના હસ્ત, કાં તો એમના નેત્રો, કાં તો એમને ફૂલવારી, એમના માથાની શોભા, એમના કરણમાં કુંડળો, બસ એ એમના કંઠસરી, એમનો બાજુબંધ, એમની ચૂડીઓ, એમના મહેંદી. સવારે તમે સેવા કરો તો પણ તમને એમ જ થાય કે આ જ પ્રભુના ચરણના બધું જ શૃંગાર વારાફરતી જે કંઈ તમને દેખાય, જે કંઈ મનને, બસ એ બાજુ જ મનને લઈ જવાનું છે. શ્રી ધામધણી પ્રેમ સ્વરૂપ છે. શ્યામાજી અનુપ સ્વરૂપવંતી છે. પ્રિયતમના આશ્રમમાં શ્રી પિયાજી છે અને પ્રિયાજીના આશ્રયમાં પિયુજી છે. આ પરસ્પરનો અંગાંગી ભાવ સ્વસ્થથી સિદ્ધ છે. એ બંનેમાં કોઈ ન્યૂન નથી, કોઈ અધિક નથી, કોઈનો પ્રેમ, કોઈનું સ્વરૂપ, કોઈનો રંગ, કોઈનો ગુણ ઓછાવતા નથી. યુગલ સ્વરૂપના ચિદગન અને આનંદગન સ્વરૂપને નવરંગ સખી નિરખી નિરીખીને મુક્ત બની જાય છે. આ યુગલ સ્વરૂપના ચિદગન અને આનંદગન સ્વરૂપને મારા સુંદર સાથ નિરખે અને મુક્ત બને એવી કૃપા પ્રભુ કરજો તમે. આ કિશોર કિશોરીની જોડી નિત્ય નૂતન અને નક્ષિક શોભાયમાન છે. જ્યાં મન અને બુદ્ધિ પહોંચે ત્યાં આપણું માઇક મન ત્યાં નથી પહોંચતું, ત્યાં દિવ્ય મન મળે છે. દિવ્ય મન મળે તો જ દિવ્ય વસ્તુ જોવી હોય કે દિવ્ય વસ્તુનો અનુભવ કરવો હોય તો બધી જ ઇન્દ્રિયો દિવ્ય હોવી જ જોઈએ. દિવ્યને આપણે અહીંયા કેમ જલ્દી આપણને અહીંયા યાદ રહે કે આ ખોટું છે ને ખોટું ને જલ્દી આકર્ષણ હોય છે. દિવ્ય ને દિવ્યનું આકર્ષણ હોય છે. એટલે આ વસ્તુ દિવ્ય છે તો આપણું મન પણ ને આપણી બુદ્ધિ પણ દિવ્ય હોય તો જ એ જોઈ શકશે. જ્યાં મન અને બુદ્ધિ પહોંચી ન શકે તેવી શોભાનું વર્ણન ક્યાંથી થઈ શકે. સુંદર સાતના ધામધણીને નિજનામ સ્વરૂપ સમજીને નિરખવા જોઈએ. એ જ આપણે નિજનામ શ્રીરાજસામાજી બોલીએ છીએ, એ બોલતાની વારમાં જ નામમાં જ આ બધું. હવે કશું આપણે આ દર્શન નથી કરે, પણ જો આપણે નિજનામ શ્રીરાજસામાજી બોલીએ છીએ તે બધું જ જે આપણે અત્યારે જે વર્ણન કર્યું ને એ નામમાં અંદર એમને પ્રવેશ કર્યો છે. એટલે ત્યાર પછી શબ્દ બ્રહ્મ બન્યું છે. ત્યાર પછી જ આ ભાગવતજીને કેમ એવું કહેવાય છે 180 કૃષ્ણજી. શાસ્ત્રોની કેમ આપણે પગ અડાડીએ તો તરત જ આપણે પગે લાગી દઈએ છીએ, કેમ માથે લઈએ છીએ? કારણ કે આ જે શોભા છે મેં વર્ણન કર્યું ને એ બધું જ શોભાનું વર્ણન, એ શોભા એમાં નંગોની શોભા નામમાં પ્રવેશ કરી દીધો છે. એટલે કળિયુગમાં નામનો જ આધાર છે. તમે નામ નિજનામ શ્રીરાજસામાજી બોલશો ને એમના શેષ સ્વરૂપના દર્શન થાય તો આ બધું જ આવી જાય છે. આ સ્વરૂપના દર્શન આવી જ જશે ને એક દિવસ આ દર્શન સર્વે સુંદર સાથે થશે. સુંદર સાતના ધામધણીને નિજનામ સ્વરૂપ સમજીને નિરખવા જોઈએ. હે સુંદર સાતજી, યુગલ સ્વરૂપ એ ધામધણીને પ્રેમ સહિત નિરખો અને અક્ષરથી પાર રહેતા ઘરની સુરતા સાધીને ધામમાં પહોંચો. એટલા માટે ગુરુ મહારાજે કહ્યું ધામ શીખો, ધામ શીખો. તો જ તમે ધામ શીખશો તો જ તમારી સુરતા, તમારી આત્મા, સુરતા એટલે આત્મા, એને તમે એ બાજુ લઈ જઈ શકશો. તમારા આત્માના સુંદર સાથને શોભે તેવા સદગુણ રૂપ શૃંગારને જોજો. કેટલું સરસ એક વાક્યમાં કેટલું સરસ લખી નાખ્યું કે પ્રથમ તો તમે તમારા આત્માને સુંદર સાથે શોભે તેવા, આપણે સુંદર સાથ થઈએ ને તો આપણું પણ
એવી સુંદર સાસની શોભા હોવી જોઈએ કે આપણે સાચા સુંદર સાસ છે. એટલા માટે હું પહેલેથી સત્સંગ ચાલુ થયું છે ત્યારથી હું એક જ વસ્તુ બોલું કે પહેલા તમે આપણે બધા સાચા સુંદર સાથ બનીએ. જો આપણો આત્મા સાચો સુંદર સાથ બની જશે ને તો આ દર્શન કરવાની વાર જ નહીં લાગે. આપણને દર્શન કેમ નથી થતા કે આપણે સાચા સુંદર સાથ હજુ મળ્યા જ હજુ તો આપણે માયાના સ્વરૂપને એના જ ગુણ અવગુણને એના જ રાગ દ્વેષને જોઈએ છે. આપણે સાચા સુંદર સાથ જોતા જ નથી. એટલે મેં કહ્યું હતું કે એક વારે પણ જો તમે ખાલી ઝાંખી ત્યાંની સખીઓની ઝાંખી કરી હશે એક જરાક ઝલક તો પણ તમે કોઈ દિવસ કોઈ સુંદર સાથને તમે રાગદ્વેષમાં નહીં પડો. બસ કયા સુંદર સાથ પહેલામાં પેલું એ નક્કી કરો કયો સુંદર સાથ સાચો સુંદર સાથ. સાચા સુંદર સાથ બનો. મનને એટલું નિર્મળ બનાવો કે ના પ્રભુને શ્યામાજી કરતા પણ સુંદર સાથને બધી જ વખતે આગળ ગણવાના. કારણ કે સુંદર સાથથી આપણને રાજ સમાજી મળવાના છે. શૃંગાર એને જોજો. પછી શ્રી પ્રિયાજીના શૃંગારને અને સૌથી છેલ્લે શ્રી પ્રિયતમ પ્રિયુજીના શૃંગારને નિરખીને જોજો. દર્શનના આ પ્રકારની જે દર્શન કરે છે આ જે બતાવ્યું આ જે બધું વર્ણન કર્યું આ પ્રકારથી જે નિચિત્વની કરે છે ધ્યાનમાં લે છે ને દર્શન કરે છે તે અક્ષરથી પાર પરબ્રહ્મના ધામનો અધિકારી બને છે. માટે એ યુગલ સ્વરૂપનું સિંહાસન પર બિરાજમાં અને મૂલ મિલાવવામાં નિત્ય નવીન રંગે બિરાજેલા નિરખજો. કારણ કે તેઓ ત્યાં જ બિરાજમાન છે બીજે ક્યાંય છે નહીં. મૂળ મિલાના મૂળ સ્વરૂપ પ્રભુ ક્યાંય ગયા નથી. તો મનને ક્યાં લઈ જવાનું છે? મૂળ મિલાના મૂળ સ્વરૂપ પાસે જ જવાનું છે. એટલે હું પહેલા કોઈ વાર તમને લોકોને કહ્યું હતું કે રાજા મહારાજા હોય મહારાજા છે એની બરાબર કોઈ નથી તો ઉપરની તો વાત જ નથી. પ્રભુની બરાબર કોઈ જ નથી. પછી મહાવિષ્ણુ હોય કે બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે મહેશ હોય કે અક્ષર હોય કોઈ જ નથી. પ્રભુની બરાબર કોઈ નથી. તો એ એવડો મોટો મહારાજા હોય એને મહેલ મોટો હોય જ એની બધી જ વસ્તુ દિવ્ય હોય જ. એ પોતે દિવ્ય છે બધી વસ્તુ દિવ્ય હોય જ. પણ એ દિવ્યતાને જોવા માટે શું જરૂર છે એ નવરંગ સખી અહીંયા આપણને શીખવાડે છે કે જ્યારે પ્રભુની કૃપા થશે ને ત્યારે જ આ દર્શન આ દિવ્ય દર્શન આપણને થશે. અને જે સુંદર સાથે એક વાર જોઈ લીધું હોય જરાક ઝાંકી જોઈ હોય ને એને પછી આ વસ્તુ એવી શૂન્ય લાગે છે. એને આ વસ્તુની આ ભૌતિક જગત એટલું ગંદકી દેખાય એટલી ગંદકી દેખાય. ગંદકીમાં જ રહીને કમળ બનવાનું છે. કમળ એ પણ ગંદકીમાં જ રહીને કમળ બને છે. એને તોય પણ કમળ એ ગંદકીનો સ્પર્શ પણ નથી થતો. એ કમળનું પુષ્પ હોય છે ને એ વરસાદનો છાંટો પણ એના ઉપર નથી પડતો. એટલું બધું રહેવું છે કાદવમાં પણ તે છતાં અલિપ્ત રહે છે. તો આપણે પણ જળ કમળની જેમ જ રહેવાનું છે. સર્વે સુંદર સાથને જો સાચા સુંદર સાથ બનવાનું બધું રહેવાનું છે કાદવમાં સંસારમાં જ રહેવાનું છે. બસ તે છતાંય સંસારથી અલિપ્ત રહેવાનું છે. નવરંગ સખી એવું કે છે નિરખીને જોજો. દર્શનના આ પ્રકારથી જે દર્શન કરે તે અક્ષરથી પાર પરબ્રહ્મના ધામને અધિકારી બને છે. માટે યુગલ સ્વરૂપને સિંહાસન પર બિરાજમાન અને મૂળ મિલાવમાં નિત્ય નવીન રંગે બિરાજેલા નિરખજો. કારણ કે તેઓ ત્યાં જ બિરાજમાન છે. કારણ કે સુંદર સાથ માટે મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી. આપણે તો ધામમાંથી આવ્યા પણ નથી તો પછી જવાની તો વાત જ ક્યાં છે. કારણ કે પ્રિયતમ પુરુષોત્તમે આપણા હૃદયરૂપી સિંહાસન ઉપર ક્યાં કાલે જ આપણે ભરતીબેને વાંચ્યું હતું ને આપણો પ્રભુ ક્યાંય નથી. આપણા હૃદય સિંહાસનમાં ગુફામાં જ બિરાજ. બે જણ છે બે પક્ષી છે ત્યાં એક આત્મા ને એક પરમાત્મા. પુરુષોત્તમ આપણા હૃદયરૂપી સિંહાસન ઉપર અને પૂર્ણ પ્રેમ સ્વરૂપ મૂળ મિલાવવામાં બિરાજમાન છે. બીજે ક્યાંય બ્રહ્મ સૃષ્ટિઓમાં બીજે પ્રભુ ક્યાંય નથી. હૃદયમાં છે અને મૂળ મિલાવવામાં છે. જ્યારે જીવિત અવસ્થામાં આવો નિશ્ચય થઈ જાય તો આપણે તો બલા મૃત્યુ પામે છે.
કારણ કે મૃત્યુ પછી જે ધામ અને ધામધણીના દર્શન થવાના છે તે તો અહીં જીવતા જ થઈ જાય છે. માટે યુગલ સ્વરૂપને વારંવાર નિરખીને નિરખો અને જગતના રંગ અને રૂપોને એના ઉપરથી ઓળધોળ કરી નાખો. મારા પ્રિયતમ તો ધામધણી છે, હું તેમની પ્રિયતમા છું. જો આપણે પણ એમના એ જ મારો પ્રિયતમ છે, બીજા કોઈ પ્રિયતમ નથી, અને આપણે એમની પ્રિયતમા છીએ. સદગુરુ શ્રી દેવચંદજી મહારાજ, ગુરુ સ્વાતિ મહારાજ ની કૃપાથી નવરંગ સખી નો આ નિશ્ચય છે. નવરંગ સખી આ નિશ્ચય કર્યો છે કે આજ આપણા શ્રી રાજ સામાજી અને આપણો ગુરુ સદગુરુ મહારાજ એ જ આપણા એ શ્યામાજીનું સ્વરૂપ છે. આપણે અહીંયા ગુરુ તરીકે આવ્યા છીએ દેવચંદજી મહારાજનામાં, પણ એ જ શ્યામાજી છે અને એનો જ આધાર આપણે છે. આપણે ત્યાં જ છે તો જ આ જન્મ મૃત્યુમાંથી આપણે છૂટીશું. પરથી એનાથી પર જવું હશે તો આ એક જ ઉપાય છે બેના, કે શ્રી રાજ સામાજીને હર ઘડી હર પલ જ્યાં તમે કામ કરતા હોય, હરતા હો, પડતા હો, ઉઠતા હોય, બેસતા હોય, સૂતા હોય, ખાતા હોય, તો પણ આપણું મન આપણા મનને પ્રભુને મૂળ મિલાવાના મૂળ સ્વરૂપમાં જ લઈ જવાનું છે. બીજે ક્યાંય એને લઈને જ્યાંથી જ્યાં જતું હોય ત્યાંથી એને પાછું વાળ. તમે હોશ છો. માટે યુગલ સ્વરૂપને વારંવાર નિરખીને નિરખો. જ્યાં હોવ ત્યાં, જે સ્થિતિમાં તમે હોવ ત્યાં, જ્યાં બેઠા હોય ત્યાં, ભલે તમે કોઈની સાથે ચર્ચા કરો છો, ઘરના કામ કરો છો, કશું, પણ આપણું મન પ્રભુના ચરણથી નખથી કે શીખ સુધી કે માથા સુધીના કઈ ને કઈ મૂલ મિલાપ, કાં તો સિંહાસનના, કાં તો પ્રભુના ચરણના, કાં તો પ્રભુની ઘૂંટીના, કાં તો પ્રભુનો બાહુનું, કાં તો એમના વક્ષસ્થળનું, કાં તો એમના મુખારબિંદનું, કાં તો એમના વાકડિયા વાળનું, કાં તો એમના પછી મુગટનું, કાં તો એમના કુંડળનું, કાં તો એમને ગળામાં પહેરેલા હારનું, કંઈક ને કંઈક નિરખ્યા કરો. મન શુદ્ધ થશે. ધીરે 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 મન શુદ્ધ થશે. ક્રિયા થશે જ, અહીંયાની ક્રિયા અટકશે ને, બંધ નહીં થઈ જાય. સંન્યાસ લેવાની જરૂર નથી. ગૃહસ્થમાં રહીને જ આ મનની એવી ટેવ આપણે પાડીએ તો પ્રભુના દર્શન અવશ્ય થાય છે. આ નવરંગ સખી કહે છે, આ આપણે એમનું એક